બોલો રામા પીરની જય, વીરબાઈ માતની જય, આવોળ માતની જય. જઈ ઓલો જીવકો ફોન દેતા માં આડી ઓલે આવે છે વાગ્યા કેટલા 9:30 ત્યાં આપણી કાલે આખો દી મંદિર હણગારું, માતાજી નવરાવ્યા, મંદિર હણગાવ્યું. એટલે આપણે છે ને કાલ આખો દી બાપાના હાથમાં 5મો ઘોડો અધૂરો છે, બાપાને બનાવવા હાથમાં નતા લીધા. એટલે બાપાના બધા જો સીવેલા છે, એટલે આજે બાપાને આજ બનાવી દેવાના છે આપણે. એટલે પછી કાયમ આજે ઘોડો પૂરો થઈ જાય, પછી પાછો કાલે નવેહરથી બનાવવાનો. બનાવતા જઈએ ને જેને જોતા હોય એ લેતા જાય. એટલે આ તો જો જેતપુર જ જવાનો છે, આ જેતપુર મૂકવાનો છે જા ઘોડો. એટલે આપણે અત્યારે નવરા થઈ ગયા છે ને રામાપીરનો ઘોડો બનાવીએ. હમણાં દશામાના વ્રત આવે, શ્રાવણ મહિનો આવે, દિવાહો આવે, એટલે આપણે આપણું જે કામ કરતા હોય એ કરવા માંડીએ. ઉઠે ને આરતી નાહીએ ધોઈએ, આરતી કરીએ, માતાજીનું કરીએ, શંકર ભગવાનનું કરીએ, તુલસીનું કરીએ. બધું કરતા પણ આપણી નવરા થઈએ એટલે આપણે આપણું કામ ફેલીએ. બોલો રામા પીરની જય. બોલા ને તો બોલતા દરજી રે પુરાણો સંકટ જેલમાં ને મારી વારે આવો રામા પીર. આપણે એ કહેવાનું કે આપણી વારે આવો રામા પીર. રાખડી આપણો 5 મિનિટનો કામ છે, આપણે આપણી બાપાને તૈયાર કરી લઈએ, બાપાને કમ્પ્લીટ. એટલે કારક જો ગીતા આવે કારકતા કીર્તન બોલતા જઈએ, કારક પછી બાપાને બનાવતા જઈએ એ બોલીએ, કાલાવાલા ભગવાન કરતા જઈએ, કારક ભજન બોલતા જઈએ. આખો ને બાપાને બનાવવો સારું પૂરો કરવો. નાના નાના ઘોડા તા કોઈ દી ની બનાવ્યા હોય એવડા હતા. એવો ઘોડો બાપાનો બનવાનો છે. ઘોડા તો બધા એકાબીજાથી બને. પછી આપણે જે કહીએ ને કે રામા રૂપ દેખાડ, ધૂપેડો લઈ કરું ધૂપ. રામુ પીર એમાં પછી અસલ રૂપ દેખાડે છે. ત્યાં બાપાના અણગાર પહેરાવાના બધા જાય હીવવા પડે. ભેગા પાછા હંસોય છે, હંસે હીવેલીએ. પેલા જોઈના મુકોટ બનાવવા, પેલા હાથું પકું બનાવવા, એક વસ્તુ બધી તૈયાર કરે ને બનાવીએ. બનાવતા જાય એક ને પછી બધી એક જૂટ કરી. એટલે એક ઘોડો 4 દી થાય, 5 દી થાય, 2 દી થાય, જેવો આપણા માથે ટાઈમ. એટલે આપણે જરાક આમ નવરા જડે ટાઈમ હોય તો અહીંયા બાપાને બનાવવાનું હોય. પછી બાપાને જે ઘોડા લઈ જાય એને જિંદગી બસ પૂરો પૂંજવાનો હોય. પછી બનાવવો તો સાયકલ જ બનાવો. પહેલાના મારા ઘોડા હું જરા શીખતી હતી, કોઈ પગે કે કોઈ ઓલા છેદાતા, એટલે એવતામાં ઘોડા બનાવવાની પગતા હલે નહીં, લાકડાના પગ નાખવાના. પેલા વરે જરાક આમ શીખતી હતી, જરાક આમ વાહ બાપા નાના બાપા બની નીકળ્યા. પછી મારી વારે આવો ને રામા પીર, મારી વારે આવો ને દવા પીર. દરદી એ પુરાણા સંકટ જેલમાં રે
અત્યારે રામો પીર આવે હજુરા હજુરભાઈ. પેલા હે ને મારે આ બાપાનો હંકાર પહેરાવવાનો હોય ને પછી આ કરવાનું હોય. એક દી જરાક આમ ભૂલ છે કે હરખાઈ ગઈ તો હરખામાં નોરખમાં પેલા બાપાના મુખોટું પહેરાવે છે એટલે જા કોઈ દોરામાં જરાક આમ નડે. નીકળ્યા હતા બાપા ઘરમાં આકડી ન હોય ટાઈમ તો જડે જ નહીં. આતા પછી એવું થોડુંક આમ લોકડાઉનમાં નોકરા હતા તે જા બાપાનું કામ શીખે ગા એટલે બીજે કાંઈ જીવ નમરે ઉઠે ને બસ તો ઘોડાનો ઓર્ડર દીએ ને ઘોડામાં જીવ. હવે નાના ઘોડા હે ને કોઈથી બનાવ્યા નહોતા. આસ્તા હાવા ઝીણકો ઘોડો તો હાવ રેકડ તોડે તો બાપાના હાંગા પહેરાવા લીધા. બાપાને કેમ હોય જોજો ધ્યાનથી આખો વિડીયો આમાં એક 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 કરીને બનાવવાનો છે. નવલ હમણાં તો ઓલા 2-3 દી થયા ભળથી સંગોસ રામાપીરનો તે એના વિડીયા હું જોતી હોય તો એને એમ જ કહેવાનું કે વાહ 12 બીજનો ધણી તમને વહેલો વહેલો રાજસ્થાની પુગાડે દે ભાઈ. મને ખબર મોડી પડી નકોને ઘોડો લઈને તમારા પાસે આવતો એ તમારા ભંડારામાં બાપો ભેગો હોત. પણ મને જરાક વિડીયા જોયા પેલા ખબર હોત તો છે ભળી આવત ઘોડો દેજા. વાંધો નહીં ગાય કોકની અમારે હુકમ કરીએ ત્યારે અમે આવી 12 બીજનો ધણી અહીં હુકમ કરવાનો છે તમારો કર્યો નહીં એવો. પાછા કોકથી જાવ તેથી જરાક જાણ કરજો ભાઈ. એટલે આપણી રામાપીરનો હુકમ થઈ જાય તો 12 બીજના ધણીનો કોકથી પણ વાહનમાં હાલે નહીં તો વાહનમાં પણ કોકની 12 બીજનો ધણી નહીં હુકમ કરે.
પથ્થર હોય ને, પથ્થર પાણા ને હોય, પાણા હોય એ પણ જો ટાંકણા લે 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 ને ટપ 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 ટાંકડા મારે ને તાર પૂંજાય. તો આયામાં કોઈ આકવી હોય ઝાકવી તો બાપાના શણગાર પહેરાવી દીધા. વાહ, તઈ રૂપારો બાપા બની ગયા. લીલે કોણે સવારી પેર મારેલો દાનાએ કોણે જાણી રે મારે પીર રામ દે રે. બીજા બાપાનું ભાલમુળિયું છે. પગુ ભાલ તડકો લઈ ગયો કામ ભાઈ? હે દેવા ભાઈ, તડકો લઈ ગયો? હાલો, કામ ચાલુ છે આપણું ઘોડાનું. વિડીયો જોતા રહીજો. આપણે આપણું કામ બનાવવાનું છે. એટલે આ સાણા મના મોંઘા મોંઘા બનાવેલા છે ને તે મને ટેવ ને જ બહુ.
બોલો રામા પીરની